Good morning, friends. My name is Sunny N. Khalas, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Today's topic name is EMF equation of DC generator. Subject name is DC machines and transformer. GTU subject code is 3330902. Unit name is DC generator. Objectives of these lectures are introduction of EMF equation, importance of EMF equation, description of different parameters of EMF equation, derivation of EMF equation. વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો સબ્જેક્ટ છે ડીસી મશીન્સ એન્ડ ટ્રાન્સફોર્મર. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરમાં આ સબ્જેક્ટ ઓફર થાય છે જીટીયુમાં, જેનો સબ્જેક્ટ કોડ છે 3330902. રાઈટ. ચેપ્ટર નંબર 2 આપણે સ્ટાર્ટ કરી દીધું. ચેપ્ટર નંબર 2 ડીસી જનરેટર. અને આ ડીસી જનરેટરની લેક્ચર સિરીઝમાં આપણે પોઈન્ટ નંબર 2.1 લીધો હતો સૌથી પહેલાં. એની ઉપર વિડીયો આપણે અપલોડ કર્યો હતો, વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર. અને પોઈન્ટ નંબર 2 આપણે જોયો હતો કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર. આજે આપણે જોઈશું પોઈન્ટ નંબર 3 EMF ઇક્વેશન ઓફ ડીસી જનરેટર. બરાબર છે. દર વખતે જીટીયુની એક્ઝામમાં આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય છે. પ્રશ્ન આ રીતે બને કે ડીરાઈવ ધ EMF ઇક્વેશન ઓફ ડીસી જનરેટર. રાઈટ. 3 માર્ક્સમાં આ પ્રશ્ન હર હંમેશ હોય છે. આપણે જોઈએ ઇક્વેશન જે ફાઇનલ તમારે ડીરાઈવ કરીને મેળવવાનું છે એ આ મેળવવાનું છે, જેને આપણે EMF ઇક્વેશન કહીએ છીએ ડીસી જનરેટરનું. E બરાબર phi ZNP अपॉन 60A. આ ફાઇનલ ઇક્વેશન તમારે મેળવવાનું છે, જે આવશે વોલ્ટમાં. એનો એકમ હશે વોલ્ટ. જ્યાં E એ ઇન્ડ્યુસ EMF છે. E ઇઝ ઇક્વલ ટુ ઇન્ડ્યુસ EMF ઇન વોલ્ટ. phi ફ્લક્સ પર પોલ, એક પોલ દ્વારા ઉત્પન્ન થતો ફ્લક્સ પર પોલ POLE ઇન વેબર. એનો એકમ છે વેબર. EMF નો એકમ છે વોલ્ટ. Z ટોટલ નંબર ઓફ આર્મેચર કંડક્ટર. ટોટલ નંબર ઓફ આર્મેચર કંડક્ટર. એટલે કે આર્મેચર ઉપર જે વાઇન્ડિંગ કર્યું છે એ વાઇન્ડિંગમાં ટોટલ નંબર ઓફ કંડક્ટર, એ વાઇન્ડિંગની ટોટલ જે વાહકોની સંખ્યા છે એ Z છે. એન રેવોલ્યુશન ઓફ ધી આર્મેચર અથવા સ્પીડ ઓફ ધી આર્મેચર. સ્પીડ ઓફ આર્મેચર ઇન RPM, રેવોલ્યુશન પર મિનિટ. ઓકે. આપણે જોયું ફ્લક્સ પર પોલ phi, ટોટલ નંબર ઓફ કંડક્ટર Z, સ્પીડ ઓફ આર્મેચર ઇન RPM, એન્ડ P ટોટલ નંબર ઓફ પોલ અથવા નંબર ઓફ પોલ. જનરેટરમાં પોલની સંખ્યા. આપણે જે જનરેટરનું કન્સ્ટ્રક્શન જોયું હતું સેકન્ડ લેક્ચરમાં, એમાં મેં તમને કીધું હતું કે હંમેશા પોલ બેકી સંખ્યામાં હશે, 2, 4, 6, 8. બરાબર. અને આપણે જે કન્સ્ટ્રક્શન જોયું હતું એ 2 પોલનું જોયું હતું. તો 2 પોલ, જો 2 પોલનું જનરેટર હોય તો Pમાં 2 મૂકવાના, જો 4 પોલનું જનરેટર હોય તો Pની જગ્યાએ 4 મૂકવાના. રાઈટ. એટલે નંબર ઓફ પોલ એટલે P. આ 60 કોન્સ્ટન્ટ આવશે. અને એ આર્મેચરમાં પેરેલલ પાથની સંખ્યા, નંબર ઓફ પેરેલલ પાથ in armature.
બરાબર છે. જો મિત્રો અહીંયા હવે કેવું છે, વાઇન્ડિંગના પ્રશ્ન હવે આવશે. ડીસી જનરેટર છે એટલે આપણે કન્સ્ટ્રક્શનમાં જ વાત કરી કે એમાં આર્મેચર વાઇન્ડિંગ હોય, ફિલ્ડ વાઇન્ડિંગ હોય. હવે આર્મેચર વાઇન્ડિંગમાં વોલ્ટેજ જનરેટ થવાના છે એટલે એ વાઇન્ડિંગ તમે પ્રોપર મેથડથી કરવામાં આવશે. ડીસી જનરેટરના કેસમાં મેઇનલી બે પ્રકારના વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. તો અહીંયા આપણે એ જ ધારીશું. અહીંયા જ્યારે પણ ડીસી જનરેટર આખું સબ્જેક્ટ આપણે ભણીશું અને એમાં જેટલા ઇક્વેશન આવશે વાઇન્ડિંગ રિલેટેડ, જેટલા પણ દાખલા આવશે વાઇન્ડિંગ રિલેટેડ, એમાં હું જે બે વસ્તુ લખું છું ને ધાર લેવાનું. બરાબર, અહીંયા લખ્યું છે કે એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પેરેલલ પાથ ઇન આર્મેચર. બરાબર છે. તો આપણે ધારીએ છીએ કે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ માટે, ફોર સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ, for simplex lap winding, A is equal to P, and for simplex wave winding, A is equal to 2. આ ધારવાનું દર વખતે લેપ અને વેવની અંદર આ જ ધારવાનું. બરાબર. સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ માટે આર્મેચરમાં પેરેલલ પાથની સંખ્યા પોલ જેટલી હોય અને સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ માટે આર્મેચરમાં પેરેલલ પાથની સંખ્યા હંમેશા 2 લેવાની. લેપ વાઇન્ડિંગ શું છે, વેવ વાઇન્ડિંગ શું છે, એ આપણે આગળ જોઈશું. જ્યારે વાઇન્ડિંગ હું તમને સમજાવીશ ત્યારે આપણે આગળ જોઈશું. ઓકે, હવે તમને પૂછે એક્ઝામમાં કે ડિરાઇવ ધ ઈએમએફ ઇક્વેશન ઓફ ડીસી જનરેટર, તો લખવાનું કે ડીસી જનરેટરનું ઈએમએફ ઇક્વેશન E બરાબર 5ZNP/60 એ જેટલું થાય છે. એમાં દરેકે દરેક જે વેલ્યુ, દરેકે દરેક જે ટર્મ્સ છે એનું ડિસ્ક્રિપ્શન છે. E બરાબર ઇન્ડ્યુસ ઈએમએફ, phi બરાબર ફ્લક્સ પર પોલ, Z બરાબર ટોટલ નંબર ઓફ આર્મેચર કંડક્ટર, N બરાબર સ્પીડ ઓફ આર્મેચર ઇન RPM, P બરાબર નંબર ઓફ પોલ, A બરાબર નંબર ઓફ પેરેલલ પાથ ઇન આર્મેચર. સિમ્પ્લેક્સ લેપ માટે A બરાબર P, સિમ્પ્લેક્સ વેવ માટે A બરાબર 2. આટલું તમારે યાદ રાખવાનું, આટલું લખવું પડે. હવે ડિરાઇવ કરવાનું શરૂ કરીએ આપણે. ઓકે, તમારે એવું લખવાનું કે આર્મેચર એક રોટેશન કમ્પ્લીટ કરે એટલે આર્મેચરનો એક કંડક્ટર એક રોટેશન કમ્પ્લીટ કરે તો P5 જેટલો ફ્લક્સ કાપે. બરાબર, કપાતો ફ્લક્સ. જ્યારે આર્મેચર એક રોટેશન કમ્પ્લીટ કરે ત્યારે P5 જેટલો ફ્લક્સ કપાય. બરાબર, ફ્લક્સ કટ ઇન વન રોટેશન by one conductor is અથવા તો is equal to P5. એક કંડક્ટર દ્વારા કપાતો ફ્લક્સ P5 જેટલું હશે અને આ ફ્લક્સ કાપવા માટે જે સમય લાગે એ 60/n સેકન્ડ જેટલો લાગશે. બરાબર, ટાઈમ consuming for one rotation of one conductor is equal to 60/n. આ બે જે મેં તમને સેન્ટેન્સ આપ્યા, બરાબર, આ જે બે સ્ટેટમેન્ટ મેં તમને આપ્યા એ કાયમ માટે યાદ રાખવાના. ઇંગ્લિશમાં લખ્યું છે, ગુજરાતીમાં કહું છું કે કંડક્ટર એક રોટેશન કમ્પ્લીટ કરવામાં ફ્લક્સ એક રોટેશન કમ્પ્લીટ કરે એક કંડક્ટર તો P5 જેટલો ફ્લક્સ કપાય અને એ P5 જેટલો ફ્લક્સ કાપવા માટે એક રોટેશન ફરવા માટે જે સમય લાગે એ 60/n સેકન્ડ જેટલો સમય લાગે. ઓકે, ડન. હવે આપણે જોઈએ આગળ. આ બે સ્ટેટમેન્ટ લખવા પડે તમારે જ્યારે ઈએમએફ ઇક્વેશન ડિરાઇવ કરતા હોય ત્યારે. હવે જુઓ, EMF induced in one conductor. EMF induced in one conductor is equal to કપાતો ફ્લક્સ કટ ભાગ્યા કપાતો ફ્લક્સ ભાગ્યા સમય. બરાબર, કપાતો ફ્લક્સ ભાગ્યા સમય. ઓકે, જુઓ ફ્લક્સ કટ કેટલો છે P5, આપણે આગળ જોયું P5 ભાગ્યા ટાઈમ કેટલો લે છે ફ્લક્સ કાપવા માટે એક રોટેશન માટે 60/n.
60/n. તો હવે જુઓ P5 ભાગ્યા 60 ભાગ્યા n છેદનો છેદ અંશમાં આવે મેથેમેટિક્સ પ્રમાણે, તો અહીંયા આવશે P5n upon 60, રાઈટ. છેદનો છેદ અંશમાં આવે એટલે P5n upon 60 આટલું આવ. જોયું હતું EMF ઇન્ડ્યુસ ઇન વન કંડક્ટર, ફ્લક્સ કટ બાય ડિવાઇડેડ બાય ટાઈમ. તો આપણે જોયું કે છેલ્લે P5 ભાગ્યા 60/n કર્યા એટલે P5n ભાગ્યા 60 જેટલો ફ્લક્સ એક કંડક્ટરમાં ઇન્ડ્યુસ થયો. એક કંડક્ટરની વાત છે, પણ આર્મેચર તો નંબર ઓફ કંડક્ટરનું બનેલો છે ને, રાઈટ. તો દરેકે દરેક શ્રેણીમાં Z/A જેટલા વાહકો હશે, બરાબર. દરેકે દરેક જે વાઇન્ડિંગની સિરીઝ હશે એની અંદર Z/A જેટલા કંડક્ટર હશે, રાઈટ. તો અહીંયા આપણે લખીએ કે ઇન every series there are Z/A conductor, right, in series, બરાબર. તો દરેક વાહકમાં Z/A જેટલા કંડક્ટર હશે, તો ટોટલ કંડક્ટર in series are Z/A, બરાબર. લખવાનું કે એક વાહકમાં ઉત્પન્ન થતો EMF કેટલો છે? P5n ભાગ્યા 60. હવે આર્મેચરની દરેક શ્રેણીમાં Z/A જેટલા વાહકો સિરીઝમાં હશે, તેથી ટોટલ ઇન્ડ્યુસ EMF is equal to P5n divided by 60, આ જે છે એ રિઝલ્ટ 1 ઇન્ટુ ટોટલ કંડક્ટર ઇન સિરીઝ Z/A રિઝલ્ટ 2 Z/A, રાઈટ. આ આપણને મળ્યું ટોટલ ઇન્ડ્યુસ EMF P5n ઇન્ટુ Z/A, રાઈટ. ધેટ્સ વાય આનો ગુણાકાર કરીએ આપણે, આનો ગુણાકાર કરીએ તો ટોટલ ઇન્ડ્યુસ EMF ઇઝ ઇક્વલ ટુ 5NP, બરાબર. 5NP એટલે કે આ 3 ગુણ્યા Z, બરાબર. અંશ જોડે અંશનો ગુણાકાર કર્યો ભાગ્યા છેદમાં શું છે ડિનોમિનેટરમાં 60 અને A, તો 60 ઇન્ટુ A. એ આવી ગયું 5ZNP upon 60A. શરૂઆતમાં EMF ઇક્વેશન લખ્યું હતું મેં, આ ત્યારે આવ્યું હતું. આ આપણો આન્સર છે, આ આપણે ડિરાઈવ કરવાનું, બરાબર છે. હવે જુઓ મિત્ર, આ તમે EMF ઇક્વેશન ડિરાઈવ કર્યું, બરાબર. અમુક છોકરાઓ ગોખી નાખતા હોય, ગોખવાની કોઈ જરૂર નથી. દરેકે દરેક જે સ્ટેટમેન્ટ આપણે લખ્યું એને વિઝ્યુલાઇઝ કરો, એને વિચારો કે આપણે શું લખી રહ્યા છે, બરાબર. તો વિઝ્યુલાઇઝ કરશો તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે આપણે શું લખ્યું, બરાબર. તો હું તમને સમજાવું વિઝ્યુલાઇઝેશન દ્વારા, બરાબર. હું તમને પ્રેક્ટિકલી સમજાવું કે જે તમે EMF ઇક્વેશન ડિરાઈવ કર્યું એ પ્રેક્ટિકલી શું છે. તો જુઓ, આપણને બધાને ખબર છે કે સપોઝ 2 પોલ હોય તો 2 પોલની વચ્ચે આર્મેચર હશે. આ આપણા એક પોલ અને આપણો બીજો પોલ N અને S, એની વચ્ચે આપણું આર્મેચર હશે, બરાબર. આપણું જો જવાબ પતી ગયો, EMF ઇક્વેશન ડિરાઈવ થઈ ગયું. એક્ઝામમાં પૂછાય તો છેલ્લું જે આવ્યું E બરાબર 5ZNP/60A ત્યાં સુધી જ લખવાનું, એ તમારું 3 માર્ક્સમાં જવાબ આવી ગયો. હું તમને આગળ પ્રેક્ટિકલી શીખવાડું છું કે આ EMF ઇક્વેશન તમે જે લખ્યું એ તમે પ્રેક્ટિકલી કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો, બરાબર. એ સમજાવું છું. હવે જે હું સમજાવું એ એક્ઝામમાં પ્રશ્નમાં જવાબમાં લખવાની જરૂર નથી. ડિરાઈવ ધ EMF ઇક્વેશન, એમાં જે અત્યાર સુધી જે આપણે અહીંયાથી સારું કરી સ્ટાર્ટિંગથી અને છેલ્લે 5ZNP/60A સુધી લાયા ત્યાં સુધી જ લખવાનું. હવે હું તમને જે સમજાવું છું પ્રેક્ટિકલી તમારા નોલેજ માટે સમજાવું છું. ઓકે, આ 2 પોલ છે, 2 પોલનું જનરેટર છે, વચ્ચે આર્મેચર છે, તો આર્મેચર કંડક્ટર છે. આજે હું ડોટ કરું છું એ આર્મેચર કંડક્ટર છે, ગુજરાતીમાં વાહક કહેવામાં આવે. ઓકે, આપણે શું સાબિત કરવાનું છે કે EMF ઇન્ડ્યુસ ઇન આર્મેચર, બરાબર. ટોટલ EMF ઇન્ડ્યુસ ઇન આર્મેચર, તો આર્મેચરના 2 છેડા બહાર નીકળતા હશે. સપોઝ આ એક છેડો આવ્યો, આર્મેચરમાં આવ્યો, એ વાઇન્ડ થયો અને બીજો છેડો બહાર નીકળ્યો, પોઝિટિવ નેગેટિવ. તો આ 2 છેડાની વચ્ચે જે વોલ્ટેજ મળે એ આપણો ઇન્ડ્યુસ EMF E છે, અહીંયા મળશે E, જેની વેલ્યુ કેટલી હશે? E બરાબર 5ZNP/60A, જે આપણે ડિરાઈવ કર્યું.
ઓકે, આ ફ્લક્સ, તો આ બે પોલ દ્વારા ઉત્પન્ન થતો ફ્લક્સ ફાઈ, ફ્લક્સ ફાઈ. ઝેડ ટોટલ નંબર ઓફ કંડક્ટર, એટલે આ જે ટોટલ નંબર ઓફ કંડક્ટર આયા એ ઝેડ. આર્મેચર વાઇન્ડિંગમાં જે વાઇન્ડિંગ કર્યું અને ટોટલ નંબર ઓફ જે વાઇન્ડિંગની સંખ્યા થઈ, ટોટલ નંબર ઓફ કંડક્ટર એ ઝેડ. હવે છે એન, આને જ આપણે ગોળ ફરાઈશું આર્મેચરને, એ જેટલી સ્પીડથી ફરાઈશું એનું રેવોલ્યુશન પર મિનિટ એટલે એન, અને પી એટલે ટોટલ નંબર ઓફ પોલ, આ બે પોલ એન અને એસ બે પોલ, બરાબર. અને એ વાઇન્ડિંગ રિલેટેડ ટર્મ છે. આ જે આર્મેચર વાઇન્ડિંગ કર્યું એની અંદર પેરેલલ પાથની સંખ્યા એ આવશે, રાઈટ. તો એ ઈએમએફ ઇક્વેશનમાં જે તમારી જે વિગતો છે એ વિગત આ રીતે મેં તમને બતાવી. ઓકે, હવે આપણે એવું સ્ટેટમેન્ટ લખી દઉં કે ફ્લક્સ કટ ઇન વન રોટેશન બાય વન કંડક્ટર. એક વાહક દ્વારા કપાતો ફ્લક્સ એક રોટેશનની અંદર, બરાબર. એનો મતલબ એવો થયો, સપોઝ આ એક વાહક આવો આવે તો આ વાહક ગોળ ફરતો હોય તો આ વાહક અહીંયાથી અહીંયા અત્યારે છે એનની નીચે, એ ગોળ ફરી આમ ગોળ ફરી અને પાછો અહીંયા આવે ત્યારે આ વાહક દ્વારા જે ફ્લક્સ કપાય એ ફ્લક્સની વેલ્યુ કેટલી હશે? P5 જેટલી. ડન. ઓકે, બીજું સ્ટેટમેન્ટ શું છે? ટાઈમ કન્ઝ્યુમિંગ ફોર વન રોટેશન ઓફ વન કંડક્ટર. આ વાહકને અહીંયાથી અત્યારે અહીંયા છે, અહીંયાથી ગોળ ફરી અને પાછું અહીંયા આવવા માટે જે સમય લાગે એ આપણે 60/n સેકન્ડ જેટલો છે, 60/n સેકન્ડ. ઓકે, આ બે સ્ટેટમેન્ટ તમારા સમજવાના. આ બે સ્ટેટમેન્ટ ઉપરથી તમને આઈડિયા આવશે કે ઈએમએફ ઇક્વેશન કેવી રીતે ડિરાઈવ કરવાનું, રાઈટ. એટલે છેલ્લે આપણે જે ઈએમએફ ઇક્વેશન જોયું કે ભાઈ P5 60/n કપાતો ફ્લક્સ ઇન્ડ્યુસ થતો ઈએમએફ બરાબર કપાતો ફ્લક્સ ભાગ્યા સમય, બંનેનો ભાગાકાર કરો એટલે P5n ભાગ્યા 60 મળે, ગુણ્યા Z ઇન્ટુ A કરો, Z ભાગ્યા A કરો ગુણાકારમાં એટલે P5 5Z NP/60 એ મળે. તો આ તમારું ઈએમએફ ઇક્વેશન છે, બરાબર. આ એક પ્રયત્ન હતો તમને ઈએમએફ ઇક્વેશન સમજાવવાનો, બરાબર. દર વખતે જીટીયુની એક્ઝામમાં ઈએમએફ ઇક્વેશન પૂછાય જ છે. મોઢે કરી નાખજો, સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ ડાઉટ હોય તો મારો નંબર છે, બરાબર, એ નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને પૂછી શકો છો, બરાબર. નંબર દરેક લેક્ચરમાં હું લખું જ છું, આમાં પણ લખી દઉં છું, તો મને વોટ્સઅપ કરીને આ નંબર ઉપર તમારો ડાઉટ પૂછી શકો છો. ઓકે, જય હિન્દ, જય ભારત, નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.